કાશ્મીર પહલગામમાં આતંકી હુમલામાં મરણ પામેલ દિવગંતોને શ્રદ્ધાંજલિ આપવા 21 હોમાત્મક હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું। સત્યમ સેવા યુવક મંડળ, પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા કાડવા ચોક ખાતે કાશ્મીરના પહલગામમાં આતંકીઓ દ્વારા નિર્દોષ લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી હોય ત્યારે હુમલામાં મૃત્યુ પામેલ દિવગંતોને શ્રદ્ધાંજલિ પાઠવવા 21 ઓમાત્મક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની વિવિધ સંસ્થાઓના કાર્યકરોને પ્રમુખો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને હનુમાન ચાલીસાના પાઠ કરી સરકાર પાસે માંગ કરી ગઈ હુમલો કરનાર આતંકવાદીઓને મૃત્યુદંડની સજા મળે તેમજ હનુમાન ચાલીસાના પાઠ બાર ભગવાન રામ, મહાદેવ અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી આવા બનાવો ફરી ન બને અને તમામ લોકોને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જુનાગઢ। આજ રોજ જુનાગઢ મુકામે કાડવા ચોકની અંદર જે કાશ્મીરમાં પહેલગામની અંદર હત્યાકાંડ કરવામાં આવેલો છે તેમના અનુસંધાને તે આત્માઓના શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજે અમે 21 હનુમાન ચાલીસાનો હોમાત્મક પાઠ રાખેલો છે અને ઈશ્વર છે એ જે મૃત આત્માઓ છે એમને ખૂબ ખૂબ ચિર શાંતિ અર્પે અને આવા જે હત્યાકાંડો થાય છે, આવી જે ક્રૂરતારૂપ જે હત્યાઓ કરવામાં આવી છે એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આવી હત્યાઓને રોકે અને મોટામાં મોટી અને એમને સજા અપાવે અને ઈશ્વરને, મહાદેવને અને હનુમાનજીને એવી પ્રાર્થના કરીએ કે આવા કૃત્યો ફરીને ન દોહરાય અને એમના આત્માને શાંતિ મળે એવી શ્રી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે। જય સિયારામ બધાને। પહેલગામ કાશ્મીરમાં જે અકલ્પના કરી શકાય એવો એક હત્યાકાંડ સર્જાણો અને એમાંય આતંકવાદીઓ આવી અને લોકોના નામ પૂછી અને એમને ગોળીઓ ધરબી દીધી એમના સ્વજનોની સામે। આવી એક જે કુદરતી રીતે જેને કહી શકાય એવી કુનીતિથી જે કામ કર્યું એવા રાક્ષસ કહી શકાય એવા લોકોને હનુમાન દાદા બધાને સદબુદ્ધિ આપે અને ભયનું વાતાવરણ જે છે એ હળવું થાય એ માટે સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ, ગાયત્રી શક્તિપીઠ, પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આજે કાડવા ચોક પાણીના પરબ પાસે જાહેરમાં તમામ કાનૂની કાર્યવાહીઓ કરી અને હનુમાન ચાલીસાનો હોમાત્મક પાઠનો હવન રાખેલો છે। એમાં ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે અને રહેવા જઈ રહ્યા છે। આ તબક્કે હું સત્યમ સેવા યુવક મંડળ વતી આ તમામ ટ્રસ્ટ વતી મહાદેવને પ્રાર્થના કરીશ, હનુમાન દાદાને પ્રાર્થના કરીશ કે આવો બનાવ ફરી પાછો ન બને અને આ તબક્કે હું મીડિયા સેલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી આ વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે। જય સિયારામ।